હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે મારા મસ્ત મજાના વ્લોગમાં ને ગુડ મોર્નિંગ. તો આજનો સુંદર સુવિચાર છે કે પોપટ મરચું ખાઈને પણ કેટલું મીઠું બોલે છે. અફસોસ એ છે કે માણસ આટલી મોંઘી ભાવની ખાંડ ખાતા છતાં પણ કડવું બોલે છે. તો આજનો સુવિચાર મને તો બહુ એકદમ 100% શ્યોર એટલો મસ્ત લાગ્યો ને હાર્ટ ટચિંગ લાગ્યો. ગાઈસ, તમને બધાને કેવો લાગ્યો મને કોમેન્ટ કરજો. તો ગાઈસ, અમે અત્યારે જઈએ છીએ અમારા યુટ્યુબની પેમેન્ટ લેવા માટે અને ગાઈસ બેંકમાં જઈએ છીએ. જો ગાઈસ, કેટલો મસ્ત વાતાવરણ. આજે વરસાદ નથી અને આમ આજ બાને મતલબ નીકળવાય મળ્યું મને અને યુટ્યુબની પેમેન્ટ લેવા જઈએ છીએ. અને ફર્સ્ટ પેમેન્ટ છે ગાઈસ, બહુ એક્સાઇટેડ છું. અને જો ગાઈસ, કેટલો મસ્ત વાતાવરણ છે, હરિયાળી. અત્યારે ફાટક બંધ છે ને એટલા માટે ઊભા છીએ. જો ગાઈસ, ફાટક બંધ છે. તો ગાઈસ, આજનું વાતાવરણ એટલું મસ્ત છે કે મને એમ થાય કાંઈ વરસાદ હવે આવે તો સારું લાગે. મને નહીં નાખવું એમ, પણ મોબાઈલ પલળી જશે, બધી ડોક્યુમેન્ટ્સ પલળી જશે તો પથારી ફરી જવાની ગાઈસ. પણ આજનું વાતાવરણ રિયલી બહુ એટલે બહુ જ મસ્ત છે. સાથે છે આ ભાઈ મારા, ધ ફ્રેન્ડ છે મારો શર્મા એ વ્લોગમાં આવવા હાટું ગાઈસ. તો ગાઈસ, આજનું વાતાવરણ કેવું? તો ગાઈસ, ગાડીને પંચર પડી ગયું અને મારે જઈને જવું પડશે હાલીને. જો ગાઈસ, હા ભાઈ, ધીમી ધીમી. તો ગાઈસ, અમારી હારે એવું થાય કે સારું કામ કરવા જતા ને તારે આવું જ થાય ગાઈસ, કેમ કે પંચર પડી ગયું. અને જો ગાઈસ, અમારા ડોક્યુમેન્ટ હું થયું લા એમ કર, બંધ કરીને હવે દેડવીને લઈ જવી પડશે. હા, એવું છે? તો કેમ તારથી બેઠા બેઠા નથી હાલતી? તો અહીંયા પંચર વાળું હોય તો કરાવી લેવી પંચર હાલ. તો ગાઈસ, અમારે જો આવી મુશ્કેલીનો સામનો કરીને અમારે યુટ્યુબ પેમેન્ટ લેવા જવું તો પડશે જ તે ગાઈસ, કેમ કે જવું તો પડશે. તો ગાઈસ, જે અમારું કામ હતું એ કમ્પ્લીટ થઈ ગયું અને અમે જઈએ છીએ ઘરે. તો મસ્ત આમ મને લોકેશન લાગ્યું ને ફોટો ખેંચવાનું, અમે ઊભા રહી ગયા છીએ અને અમે થોડુંક ઠંડુ પી લઈએ. અને જો ગાઈસ, થોડોક છાંટો છાંટો વરસાદ આવી ગયો છે અને ફટાફટ હવે ઘરે જવું પડશે. જો અહીંયા ઉપર જવાનું છે ગાઈસ, ઉપર આ સીડીઓથી મને બીક લાગે, કેમ કે આ સીડીઓ એકદમ ફ્લેટ છે ને, તો મને અત્યારે વરસાદના કારણે બીક લાગે છે. આમ લપસી બપસી જશું ને તો હાથ ટાટિયા વગરના થઈ જશું. તો ફાઇનલી ગાઈસ, અમે અહીંયા આવી ગયા ઉપર અને જો ગાઈસ, કેટલું મસ્ત નજારો સમજો. आज मैं ऊपर आसमान नीचे, आज मैं आगे जमाना है पीछे. સિટીમાં તો બધા ટ્રાફિક સિગ્નલ જોઈને ઊભા રહી જાય. અમારા ગામડામાં ગાયું બકરા જોઈને બધા ઊભા રહી જાય. ગાઈ સમજો કેવા નડે હે રસ્તામાં ગાઈ. મમ્મી આમ જોવો તો. અરે રે, આને કઈ શરમ છે કે નહીં? આ જો સે કઈ જવું લાગે. આને શું થયું? સાગી રહેતો એને બીજું હું ખાવાની રજ તને શરમ શરમ. આ ફ્રીજમાં ગરી જવાની લાગે. ઠંડુ છે બહુ. હાલ આ બાજુ આય. આય લે હાલ. એની એ ખાધા ખરાબ આદત હો મમ્મી, મોઢું નાખે તપેલી. ભૂખી જ થઈ હતી બરાબર. તો ગાઈસ, બહાર વરસાદ ચાલુ છે ને અમારા રોજ નવી નવી આઈટમો બને. હું બનાવું મમ્મી? મકાઈના ભજીયા. કાલ બધાની ઘણી બધી કોમેન્ટ આવી હતી કે ખીર પૂરી જોઈને મોઢામાં પાણી આવી ગયું, તમારા ઘરે જમવા આવી છે કે આજે આવો ખાવા. જો મકાઈના ભજીયા. આ કેવી રીતે તમે બનાવ્યું આમ આઈડિયા? આઈડિયામાં લીલા મરચા,
પછી કાંદા, ધાણા અને સોજી અને ચણાનો લોટ. મેદો નાખ્યો કે ચણાનો લોટ? ચણાનો લોટ ને મેંદો બે. હા, સોજી ના હોય એમાં. મેંદો ની સોજી. સોજી રવો એટલે કે મેદો? હા, રવો. તે તો મને કન્ફ્યુઝ કરી દીધી હા. જો આને કઈ વાર લાગતી નથી, 5 મિનિટમાં બની તૈયાર થઈ જાય, ખાવાની બહુ મજા આવે ચોમાસામાં કા? હા, એકવાર બનાવજો તમે, બહુ મસ્ત. ચંદ્રિકાબેન ને તમારા હાથનું ખાવાનું બહુ ભાવે છે. તમે આવો એકવાર અમારા ગામમાં, તમને બધું ખવડાવું બનાવી. મમ્મી, આપણે ખબર ફરવા જવાનું પ્લાન કરતા કેટલા દિવસથી, ક્યાં જવું છે? ફરવા તો જવું તું, પણ હમણાં વરસાદ છે, ચોમાસું છે, તાર ચોમાસાનું ક્યાંય ફરવા જવાય નહીં. લોનાવાલા જવું છે? નહીં એની વાત ના કરી, એમાં તો કેટલું માણસો મરી ગયું ખબર તને? પાણીમાં ગાઈસ કેટલા માણસો તણાઈ ગયા લોનાવાલામાં. એ બિચારા ફોટોશૂટના શોખીન હતા, ફોટોશૂટ કરતા ને અચાનક વરસાદ પડ્યો અને બધા તણાઈ ગયા. બોલો, આખું ફેમિલી હતું કા મમ્મી? તો ગાઈસ, તમને બધાને એક રિક્વેસ્ટ કરું છું કે અત્યારે ચોમાસામાં ક્યાંય ફરવા ના નીકળશો, કેમ કે પાણી બધી જગ્યાએ પાણી ભરાય. નવસારીમાં તો એટલું પાણી ભરાઈ ગયું છે કે હદથી વધારે. ખુશીબેનને એમને આજ વિડીયો નાખ્યો, એમાં કેટલા બધા એમને ઓલી કરી કે નવસારીમાં પાણી ભરાઈ ગયું છે, ઓલી સુવિધા કોક કરો એવી બધી. એમને 2 વિડીયો જેવા નાખ્યા ગાઈસ પાણીની. સુરતમાં બહુ ભરાઈ ગયું કા મમ્મી? અમારે આ બાજુ ઓછો છે કા મમ્મી? આપણે એટલું નથી, વરસાદ ઓછો છે સૌરાષ્ટ્રમાં. અને પછી ફરવા જવું હોય તો અત્યારે ન જવાય. જવું હોય તો તમારે ચોમાસામાં તો ક્યાંય જ ના નીકળે. શિયાળામાં, ઉનાળામાં ગમે ત્યાં ફરી શકાય, અત્યારે ક્યાંય ના. તો આપણે અત્યારે આ ટ્રીપ કેન્સલ કરી દેવી. અત્યારે નથી જવું, આપણે શિયાળામાં કંઈક પ્લાન કરશું. એ બી ગરમ જગ્યા હોય એવી જગ્યાએ જવાય. કા દીવ જશું, કા સોમનાથ જશું, કા દ્વારકા જશું, જુનાગઢ જશું. કેદારનાથ અત્યારે ન જવાય. મારું કેદારનાથનું સપનું છે, ક્યારે પૂરું થાય ગાઈસ? થાય પણ અત્યારે ન જવાય. મહાદેવ બોલાવશે ત્યારે જવાનું છે, બાકી આપણા હાથમાં કાંઈ નથી. મારે જવું દ્વારકા જવું. આપણે દ્વારકા જવું છે, પછી ગાંધીનગર જવું છે, બહુ બધી જગ્યાએ અમારે જવું છે કામ. હા, અમારે ઘણી બધી કોમેન્ટ આવે કે અમારા ઘરે આવો, અમારા ઘરે આવો. અમે બધાને એક સેલિબ્રેશન રાખશું. અમારા 100K નું, તો બધાય મારા સબસ્ક્રાઈબરને બધાને ઇન્વાઇટ આપીશ. મારા ઘરે બધાને બોલાવીશું કા મમ્મી? પછી મારા મમ્મીના હાથનું ખાવાનું, બધાને તમારા હાથનું ખાવાનું બહુ ભાવનું. બધાય પછી આવજો, બધાને એક હારે મસ્તીનું બનાવીને ખવડાવે. તો આપણે આવા ટ્રીપ કેન્સલ રાખીએ તો કા મમ્મી? જવાનું બંધ રાખીએ, હવે ચોમાસાનું ક્યાંય નથી જવું. ચોમાસામાં વરસાદ જ કેટલો છે જો તો ખરી. અમારે તો 5 દિવસથી લગાતાર વરસાદ, ક્યાંય બહાર નીકળાતું નથી કે જવાતું નહીં. ઘરે તેટલો વરસાદ છે. તો ગાઈસ, અમે હવે બંધ રાખ્યું ગાઈસ ટ્રીપ પર જવાનું. મમ્મી ના પાડે એટલે મમ્મીથી વધારે કંઈ ના, મમ્મી ના પાડે એટલે બંધ. તો ગાઈસ, આ તમારો આજનો દિવસ. થેન્ક યુ સો મચ મારો વિડીયો લાસ્ટ સુધી જોવા માટે. હવે હું કરીશ મારું ફેવરેટ કામ. મારું ફેવરેટ કામ એક જ છે, તમારે બધાની મસ્ત કોમેન્ટ મસ્ત જવાબ દે. તો હાલો ગાઈસ, ફર્સ્ટ કોમેન્ટ છે તેજલબેન ચૌહાણની. મમ્મીએ સરસ પૂરી બનાવી, બસ તું આમ જ આગળ વધ. ટેક કેર બેટા, હવે ધ્યાન રાખજે પગનું. માય બ્લેસિંગ્સ ઓલવેઝ વિથ યુ બેટા. હું રેગ્યુલર વ્લોગ્સ જોઉં છું. ખુશી પણ બહુ પોઝિટિવ અને ડાઈ દીકરી છે. તેજલબેન ચૌહાણ ફ્રોમ ગાંધીનગર. થેન્ક યુ સો મચ. અને મારી મમ્મી તો સરસ એકદમ મસ્ત ખાવાનું બનાવે, પૂરી કહો કે કંઈ બી કહો. અને વ્લોગ્સ જોવો છો બે રેગ્યુલર. થેન્ક યુ સો મચ ખુશીબેનના મારા. થેન્ક યુ સો મચ. અને બ્લેસિંગ્સ દેવા માટે તો થેન્ક યુ સો મચ. નેક્સ્ટ કોમેન્ટ છે નીતાબેન સુરતીની. જય શ્રી કૃષ્ણ બેટા, વેરી નાઇસ વ્લોગ. તારા સુવિચાર બહુ સરસ છે. થેન્ક યુ સો મચ મારો વિડીયો જોવા માટે, અને થેન્ક યુ સો મચ આટલી સારી કોમેન્ટ્સ કરવા માટે. નેક્સ્ટ કોમેન્ટ છે અનુબેન મકવાણાની. મસ્ત કામ કરે છે, પણ હંમેશા ડિમોટિવેટ ના થતો, આગળ વધજે. પબ્લિક છે, સારું બી કહેશે અને ખરાબ બી કહેશે. તું તારું કામ ચાલુ જ રાખજે. હિંમત મત દે ખુદા. આ સુવિચાર કેવો છે મારો? અરે એક નંબર સુવિચાર છે. સુવિચાર બહુ મસ્ત છે ભાઈ તમારો. મસ્ત કામ કરે. થેન્ક યુ સો મચ. અને તમારી વાત સાચી છે કે ડિમોટિવેટ તો ના થવાનું. તમે બધા મારી હારે છો તો ડિમોટિવેટ થવાની શું કામ જરૂર? અને એ વાત સાચી વાત કે જે માણસો, અમુક માણસો સારું કહે અને અમુક માણસો ખરાબ કહે છે. અને અમુક ખરાબ માણસો આવે, હું કોમેન્ટ હાઈડ કરી નાખું છું. અમુક લોકો બહુ ખરાબ કોમેન્ટ કરે. અને હિંમત મત દે ખુદા. સુવિચાર તો મને બહુ ગમ્યો. થેન્ક યુ સો મચ. નેક્સ્ટ કોમેન્ટ છે ચંદ્રિકાબેન અમલની. અમારા બધા વ્યુઅર્સના આશીર્વાદ છે, તું બહુ આગળ વધ બેટા. થેન્ક યુ સો મચ ચંદ્રિકા માસી. થેન્ક યુ સો મચ. નેક્સ્ટ કોમેન્ટ છે એમની જ છે. આજે તમારા ઘરે જમવાનું મન થાય છે, પૂરી અને ખીર જોઈને. ઓહો,
ગાઈસ તમે કેવું ઓલું કરો મને એકદમ ઓલું ફીલ કરાવો તમે એકદમ નર્વસ ઓલું ફીલ કરાવો તમે એકદમ શર્મિંદા કે ગાઈસ એવું થોડી હોય. થેન્ક યુ સો મચ ચંદ્રિકા માસી. તો ગાઈસ આ તો મારો આજનો દિવસ. થેન્ક યુ સો મચ મારો વિડીયો લાસ્ટ જોવા માટે. આપણે મળીશું કાલે એક નવા વ્લોગ અને નવી શરૂઆત સાથે. ત્યાં સુધી જય દ્વારકાધીશ.